ઘણીવાર લોકોને એવો સવાલ હોય કે ભાઈ જેટલાનું મકાન લેતા હોય એટલાની પૂરેપૂરી હોમ લોન મળી શકે? માની લો કોઈ વ્યક્તિ 35 લાખનું મકાન લે છે તો 35 લાખ રૂપિયાની હોમ લોન મળી શકે? તો એનો જવાબ છે ના, એ ક્યારેય ના મળી શકે. અને એના માટે જવાબદાર છે આરબીઆઈની એક બહુ જ ઇમ્પોર્ટન્ટ ગાઈડલાઈન. આ ગાઈડલાઈન પ્રમાણે જો કોઈની હોમ લોન 30 લાખ કરતા ઓછી અમાઉન્ટની હોય ને તો એમની મકાનની જે કિંમત હોય એના 90% ઉપરની હોમ લોન ના મળી શકે. એટલે કે કોઈ વ્યક્તિની માની લો કે મકાનની કિંમત 20 લાખ રૂપિયા હોય તો 20 લાખના 90% એટલે 18 લાખથી ઉપરની લોન એમને ના મળી શકે. હવે કોઈની હોમ લોન 30 લાખથી 75 લાખ રૂપિયા સુધીની હોય તો એમની જે મકાનની કિંમત હોય ને એના 80%થી ઉપરની લોન ના મળી શકે. એટલે કે મકાનની કિંમત 50 લાખ રૂપિયા છે તો 50 લાખના 80% એટલે 40 લાખ રૂપિયાથી ઉપરની લોન કોઈ પણ સંજોગોમાં એને ના મળી શકે. અને ત્રીજું, હોમ લોનની અમાઉન્ટ જો 75 લાખ રૂપિયા કરતા ઉપરની હોય તો એમને જે મકાનની કિંમત હોય ને એના 75%થી ઉપરની હોમ લોન ના મળી શકે. એટલે કે કોઈ વ્યક્તિ 2 કરોડ રૂપિયાનું મકાન લે છે તો 2 કરોડના 75% એટલે કે 1.5 કરોડથી ઉપરની હોમ લોન એને કોઈ પણ સંજોગોમાં ના મળી શકે. આ જે પર્ટિક્યુલર રેશિયો છે એને બેન્કિંગની ભાષામાં LTV કહેવાય, એટલે કે લોન ટુ વેલ્યુ રેશિયો.